મિત્રો, આપણે બધા ગુજરાતી છીએ અને ગુજરાતી હોવાનો આપણને ગૌરવ છે. પણ ગુજરાતી લોકોની તકલીફ એ છે કે એ પોતાના સંતાનનું વધારે પડતું ધ્યાન રાખે છે અને એનું પરિણામ એ આવે છે કે જ્યારે સંતાનની જવાબદારી હોય કમાવા માટેની, આર્થિક ઉપાર્જન કરવા માટેની, ત્યારે એ કમાતા ન હોય. ભગવાનમાં માનવું ચોક્કસ સારી વાત છે, પરંતુ ભગવાન હોવાનો અર્થ એ ક્યારેય નથી થતો કે તમે બધું જ ભગવાન ઉપર છોડી દો અને હાથ ઉપર હાથ રાખી અને ઘરે બેસો. મિત્રો, આ ઈશ્વરે કેવી રચના કરી છે, એને જે નાયાબ રચના બનાવીએ તમે અને હું છીએ, તો રચયિતા સ્વયં રચનાની અંદર છે મોજૂદ. એટલે ભગવાન તો તમારી અંદર જ છે, એટલે તો તમે આંખથી જોઈ શકો છો, ચાલી શકો છો, બોલી શકો છો, શ્વાસ લઈ શકો છો. એનો અર્થ એ થયો કે ઈશ્વર તો તમારી અંદર છે. બાય ડિફોલ્ટ તમારી અંદર ઈશ્વર છે જ. તો હવે તમારે ઈશ્વર તમારી સાથે જ છે, એટલે એને તમારે શોધવા માટે ક્યાંય જવાની જરૂર નથી. હા, એટલું ધ્યાનમાં રાખો કે ઈશ્વર તમારી અંદર છે અને કર્મ કરવાનું શરૂ કરો. જેમ અર્જુનની સાથે કૃષ્ણ છે, એમ તમારી સાથે તમારા કૃષ્ણ તમારી અંદર જ છે. તો બસ કામ જ કરવાનું છે. તો હું દરેકે ગુજરાતી વાલીઓને એક વાત ચોક્કસ કહીશ કે તમારા સંતાનને તમે સ્પષ્ટ કહી દેજો કે તારે કમાવાનું છે. તું કમાવાની ઉંમરનો છો, રખડવાની ઉંમરનો નહીં. ઘરે બેઠા બેઠા કેટલાક છોકરાઓ પોતાની જાતને સ્માર્ટ સમજતા હોય, એને એમ છે કે અમે ઘરે બેઠા બેઠા પ્રિપેરેશન કરશું સરકારી નોકરીઓ માટેનું. સાહેબ, સરકારી નોકરીમાં ભરતી જ બંધ થઈ ગઈ છે, એટલે આવા ખોટા સ્વપ્નાઓ જોવાનું બંધ કરવું જોઈએ. વાસ્તવિક પરિસ્થિતિનો પણ સ્વીકાર કરતા શીખવું જોઈએ. મારી ઉંમર છે, મેં ભણી ગણી લીધું, તો મારી જવાબદારી છે કમાવાની. જે કંઈ પણ મળે, નોકરી મળે તો નોકરી કરવાની, નાનો કામ ધંધો થાય તો એ પણ કરવાનો. કોઈ પણ કામમાં શા માટે શરમ રાખો છો? તમારી સ્થિતિ, તમારી પરિસ્થિતિ જ્યારે જેવી હોય ને એવું જીવી લેવું જોઈએ. એવી રીતે કામ પણ કરવું જોઈએ. આજે કલ્પના કરો, તમે દરેક સેક્ટરમાં જુઓ, સિટી બસમાં કંડક્ટરો, ઇવન ડ્રાઈવર પણ ગર્લ્સ, છોકરીઓ છે. તમે બેંકમાં જાઓ, હવે તમે પ્રાઇવેટ સેક્ટરમાં જાઓ, TCS કંપનીમાં જોયું મેં, કેટલી બધી છોકરીઓ. કમ્પ્યુટર એન્જિનિયર, મેજોરિટી તો છોકરીઓ હતી. તો હવે દરેક સેક્ટરની અંદર જો છોકરીઓ કામ કરે છે, અર્નિંગ કરે છે, પોતાનો સમય બગાડતી નથી, તો છોકરાઓની જવાબદારી તો કામ કરવાની છે જ. પુરુષ પ્રધાન સમાજ આજે પણ છે, કારણ કે ઓર્ડર તમારે કરવા છે બેઠા બેઠા. આમ જોઈએ, મારે તો આમ જોઈએ, મારે તો ગરમ રસોઈ જોઈએ. આ બધા ઓર્ડર કરો ત્યારે તમે એના માટે લાયક પણ હોવા જોઈએ. જી હા, એટલે મા બાપની જવાબદારી તો મા બાપ હંમેશા નિભાવે છે. એ તમને ક્યારેય એવું નહીં કહે કે હવે અમે તમને નહીં ખવડાવશું. પણ આ જે વસ્તુ છે, આ જે બાબત છે, એને લઈને જ તો છોકરાઓને આટલું જ જોઈતું હોય છે. કામ નથી કરતા. તમારી જવાબદારી બને છે. તમે તમારા ફાધરના ખભા સુધી પહોંચી ગયા ને, એનો મતલબ તમારે હવે કમાવવું જોઈએ. બધું જ આધાર એના પર. શા માટે બધું એના પર હજુ છોડી રહ્યા છો? એ તો મા બાપ છે, એ ક્યારેય એવું નહીં કહે તમને કે અમે તમને આજે જમવાનું નહીં આપીએ. એ હંમેશા દોડશે, એના હાથ પગ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી એ તમારા માટે કંઈક ને કંઈક કરવા માટે તૈયાર જ હશે. ઠંડી હશે, ગરમી હશે, વરસાદ હશે, તો પણ
એ કાંઈ પણ નથી જોવાના, અને તમારા માટે આખો દિવસ રાત એ દોડાદોડી કરશે ને કરશે જ. દુનિયાના કોઈ પણ મા બાપ હોય, પણ આનો ખોટો અર્થ, એક ખોટો મેસેજ સંતાનો લઈ રહ્યા છે આજકાલ, કે મારા પપ્પા તો છે જ, બધું મારા માટે કરવા તૈયાર છે, તો મારે શું કરવાની જરૂર છે કાંઈ. પણ બિલકુલ ખોટી વાત છે. દરેક સંતાને એની ઉંમર કમાવાની હોય, કમાવવું જ પડે. ખોટા સપના જોવાનું બંધ કરવું જોઈએ. તમે વાસ્તવિક બનો. તમને તમારી કેપેસિટી શું છે એ ખબર હોવી જોઈએ. તમારામાં કેટલું ટેલેન્ટ છે એ પણ તમને ખબર હોવી જોઈએ. અને એના અનુસંધાનમાં જે જોબ મળે, જે કામ મળે એ કરવું જોઈએ. ઘરે તમારે અર્નિંગ કરવું જોઈએ. એટલીસ્ટ તમે તમારો ખર્ચો તો કાઢીને ઘરમાં આપો, એવી તો તમારી માનસિક તૈયારી રાખો. જ્યારે આજના યુવાનો, જે મા બાપ વધારે પડતું કેર કરે છે છોકરાઓની, એના બાળકો કાંઈ નથી કરતા હોતા. ખૂબ દુઃખની વાત છે. આ કોઈને આપણે વ્યક્તિગત કહેવાની વાત નથી, આ બધા માટે સાર્વજનિક નિયમ છે. જો હું મારા સંતાનને પણ આ બાબત અંગે જાગૃત ન કરત, તો કદાચ મારે પણ આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડત. પરંતુ અમારું એક સ્પષ્ટ હતું કે ભાઈ તમારે જોબ કરવાની છે, ભલે જેટલો પગાર મળે એટલો. આફ્ટર ગ્રેજ્યુએશન તમે કમ્પ્લીટ કરો છો તો તમારે ઇમિડિયેટ જોબ લેવાની જ હોય, ભલે નાની હોય. પછી તમે એમાં વિકાસ કરી જ શકવાના છો. આગળ તમારામાં ટેલેન્ટ હશે તો સ્કાય ઇઝ ધ લિમિટ. તમે ક્યાં સુધી પહોંચી જવાના છો. પણ આવું દરેક વાલીઓએ પોતાના સંતાનને શીખવવું જોશે. ખુલ્લી આંખ એમની સામે રાખો, એને વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ કરો. વધારે પડતી સગવડતા એને આપો નહીં. જો વધારે સગવડતા આપશો તો એ કાંઈ નહીં કરે, એ ઘરે બેસી રહેશે. જાગી જાઓ જનતા, જાગી જાઓ, અને તમારા બાળકોને જોબ કરવા માટે, બિઝનેસ કરવા માટે પ્રેરણા આપો.